રાજકોટ જિલ્લામાં આગામી ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા પોલીસ વડાએ સુરક્ષાનો માસ્ટર પ્લાન જાહેર કર્યો છે. જિલ્લાના 647 બિલ્ડિંગોમાં મતદાન યોજાશે, જેમાંથી 159 સંવેદનશીલ અને 81 અતિસંવેદનશીલ મથકો પર વિશેષ વોચ રાખવામાં આવશે. બંદોબસ્તની વિગતો આપતા એસપીએ જણાવ્યું કે 1 એસપી, 2 એએસપી અને 4 ડીવાયએસપી સહિત 2816 પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે. સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા 6 ડ્રોન અને 100 બોડી કેમથી મોનિટરિંગ કરાશે, જ્યારે 12 સ્ટ્રાઇકિંગ ટીમો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે. અસામાજિક તત્વો પર લગામ કસવા અત્યાર સુધીમાં 8596 લોકો સામે અટકાયતી પગલાં ભરી 21 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. આપની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના બંદોબસ્તમાં રાજકોટ રેન્જ વડા શ્રી નિલિપ્ત રાય સાહેબના માર્ગદર્શનમાં આપણા વિસ્તારમાં ટોટલ 647 જેટલી પોલિંગ સ્ટેશન લોકેશન બિલ્ડિંગ્સ છે અને 1072 જેટલા બૂથ છે. તો આમાંથી 81 બિલ્ડિંગ છે અતિ સંવેદનશીલની કેટેગરીમાં છે, જો કેટેગરી ઉપરથી આવતી હોય છે આમાં. ઓર તાલુકા પંચાયતની 180 સીટ અને જિલ્લા પંચાયતની 30 સીટ અને એક ગોંડલ નગરપાલિકા, આ રાજકોટ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આ એટલી ચૂંટણીઓ થવાની છે. આમાં બંદોબસ્તમાં 2 એએસપીજ, 4 ડીવાયએસપીજ, 29 પીઆઈજ, 57 પીએસઆઈજ, 1154 પોલીસ, 214 નવા જો એલઆરડી છે એ, 1292 હોમગાર્ડ અને જીઆરડી, 22 વનરક્ષક અને 56 જેટલા એસઆરપીના જવાન. આમ કુલ મળીને 2616 જેટલો બંદોબસ્ત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ડિપ્લોયડ છે. એની સિવાય આ બંદોબસ્તમાં 65 જેટલા સેક્ટર મોબાઈલ રાખવામાં આવેલા છે, જે 5-6 પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર કન્ટિન્યુ સતત 24 કલાક પેટ્રોલિંગ કરવાના છે. એની પેટ્રોલિંગ આજથી શરૂ થઈ ગઈ છે અને કાલ જ્યાં સુધીમાં ઈવીએમ જમા નહીં થાય અને શાંતિપૂર્ણ સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ કન્ટિન્યુ પેટ્રોલિંગ ચાલશે. આ સિવાય સંવેદનશીલ વિસ્તારોમાં અમે 7 ડ્રોન હાયર કર્યા છે. એ ડ્રોન સતત ઉપરથી નિગરાની રાખશે. 100થી વધારે બોડી વોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે અને ડીવાયએસપી અને એએસપીના સુપરવિઝનમાં 6 સ્ટ્રાઇકિંગ ટીમો રાખવામાં આવી છે. એલસીબી એસઓજીની 6 અલગ ટીમો બનાવી છે, જેમાં 10 અને વધારે માણસો પૂરો રાઇટ કંટ્રોલ ગિયર સાથે ડિપ્લોયડ રહેશે. આ સિવાય 10 સ્ટેટિક ટીમ રાખવામાં આવી છે આપણા પૂરા જિલ્લામાં. જ્યાં જ્યાં જગ્યા અમને રિસેન્ટલી કોઈને કોઈ ઇસ્યુના લઈને કોઈ ઇસ્યુ હતો નાનો મોટો, ત્યાં 10 સ્ટેટિક ટીમ ત્યાં રાખવામાં આવી છે. અને પૂરા જિલ્લામાં હાલ વ્યવસ્થિત શાંતિ છે. આ સિવાય અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ આ 24 કલાક ચાલુ છે અને કન્ટિન્યુ મોનિટરિંગ કરી રહી છીએ તમામ વિસ્તારો ઉપર. ઓર અમારા વોચર્સ જે છે તમામ જે વિસ્તારમાં પોલિટિકલ ગતિવિધિઓ ચાલુ છે એને સુપરવિઝન કરવા માટે, મોનિટરિંગ કરવા માટે અમારા વોચર્સ જો છે એ ફિલ્ડમાં ડિપ્લોયડ છે અને અમે લોકો તમામ વસ્તુ પૂરા જિલ્લામાં એકદમ શાંતિપૂર્ણ ચૂંટણી થાય એના માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ પૂર્ણતયા કટિબદ્ધ છે. અને હું નાગરિકોથી પણ અપીલ કરું છું કે કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપ્યા વગર આપ મતદાન કરો અને મતદાનનો જો અધિકાર છે એનો એક્સરસાઇઝ કરો. જો સંવેદનશીલ પોઈન્ટ રહે છે ત્યાં આમ પોલીસ ફરજિયાત રહે છે. આ ડિપેન્ડ્સ ઓન કે ત્યાં કેટલા પોલિંગ સ્ટેશન્સ છે એને મુજબ ત્યાં ડિપ્લોયમેન્ટ થતો હોય છે. આ સિવાય સેક્ટર મોબાઈલની ફ્રિકવન્સી ત્યાં જ્યાદા રહેતી હોય છે અને સ્ટેટિક અને અમારી જે સ્ટ્રાઇકિંગ ટીમ છે એનો ત્યાં કન્ટિન્યુ મોનિટરિંગ અને ચેકિંગ રહે.